ઘણી મોટી ઘણી નાની. લેખક લાવણ્યા કાર્તિક. માએ કહ્યું, હું તને નહીં તેડી શકું, તું ઘણી મોટી થઈ ગઈ છે. બાપુએ કહ્યું, તું શાળાએ એકલી નહીં જઈ શકે. શાનું, તું ઘણી નાની છે. દાદાએ કહ્યું, શાનું, તું નાની બહેનના ખાટલામાં ઊંઘી નહીં શકે, તું ઘણી મોટી છે. દાદીએ કહ્યું, શાનું, તું નાની બહેનને બગીચામાં નહીં લઈ જઈ શકે, તું ઘણી નાની છે. શાનુને મૂંઝવણ થઈ. ઘણી મોટી ઘણી નાની. એક જ સમયે તે મોટી અને નાની કેવી રીતે થઈ શકે? તેનું ગુલાબી ફ્રોક પહેરવા માટે તે ઘણી મોટી છે. સગડી પર રોટલી બનાવવા માટે તે ઘણી નાની છે. દાદાની પીઠ પર ચડવા માટે ઘણી મોટી છે. નાની બહેનને તેડવા માટે ઘણી નાની છે. શાનુને આશ્ચર્ય થયું, તો મારું સાચું કદ કેટલું હશે? માએ સ્મિત કર્યું અને જવાબ આપ્યો, તું મોટી નિશાળે જવા જેટલી મોટી છે. બાપુએ કહ્યું, મારા ખભા પર બેસાડીને ઊંચકવા માટે તું નાની છે. દાદાએ કહ્યું, મારી સાથે સવારમાં ચાલવા માટે ખરેખર તું મોટી છે. દાદીએ કહ્યું, મારા માટે વાર્તા કહેવા માટે તું હજુ નાની છે. બધાએ સાથે કહ્યું, અને તું હંમેશા હંમેશા અમારા માટે યોગ્ય કદની જ રહીશ. અને બધા તેને હૂંફ આપીને પ્રેમથી ભેટી પડ્યા. કેમ છો? આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને નીચે આપેલા બોક્સમાં તમારો કોમેન્ટ પણ જરૂર લખજો.